સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે આજે સુરતમાં 1000થી વધુ ઉમેદવારો આજે ફોર્મ ભરશે। ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના સહિત 1000 જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, આજે ફોર્મ અને ઉમેદવારી નોંધાવવાનો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો, તમામ પક્ષોના ઉમેદવારો કાર્યાલય પર પહોંચી ગયા છે ફોર્મ ભરવા માટે। શું માહોલ? બિલકુલ, આજે ફોર્મ ભરવાનો અંતિમ ઘડી છેલ્લો દિવસ છે અને તમામ જે ઉમેદવારો છે તેમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ભાજપના ઉમેદવારો જે છે તે અત્યારે આપણે જે પહોંચ્યા છે, દક્ષેશ માવાણી છે અને પૂર્વ મેયર રહી ચૂક્યા, તે અત્યારે રેલી સ્વરૂપે જે છે તે અત્યારે અહીંથી કાર્યકર્તાઓની સાથે નીકળી રહ્યા છે। આપણે દક્ષેશભાઈ માવાણી સાથે વાત કરીશું। દક્ષેશભાઈ, ખૂબ જ આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેની આતુરતાની રાહ જોવાઈ રહી હતી, અંતિમ દિવસ છે, કઈ રીતે? આજે ખૂબ જ મારા કાર્યકરો ઉત્સાહમાં છે અને ઉત્સાહમાં અમે સૌ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આ વખતે કાર્યકરોનો ઉત્સાહ છે કે અમે વિપક્ષની ડિપોઝિટ પણ ઢૂંઢ કરીશું। કઈ રીતનો આખો માહોલ રહેશે, કઈ રીતનો વિશ્વાસ છે બધા પર? હું વાત કરું સુરતની તો 30 વોર્ડની અંદર ભગવો લહેરાશે। એનું મુખ્ય કારણ છે કે મારા 105 કોર્પોરેટરે તમામ ગ્રાન્ટ 100